વાત છે વિક્રમ સંવંત 1117ની। મહેસાણા જિલ્લાના બહુચરાજી જેવા જગપ્રસિદ્ધ યાત્રાધામની નજીકમાં આવેલું રૂડું ને રળિયામણું કાલરી ગામ, જેના ગામધણી છે સોલંકી શાખના ગિરાસદાર રાજપૂત હાથીજી બાપુ। હાથીજી સોલંકી એટલે તપ, ત્યાગ, સેવા અને શૂરવીરતાની જાગતી મૂર્તિ, જેમને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અટૂટ શ્રદ્ધા છે। એમના ઘરમાં માં જગદંબાના અવતાર સમી રજપૂતાણી કેસરબા પણ પૂરા ધર્મપરાયણ। ઘરમાં દોમદોમ સાહેબી છે, 50 ગાયોનું ધણ છે। આટલી સુખ સમૃદ્ધિ હોવા છતાં ઘરમાં શેર માટીની ખોટ છે। અનેક માનતાઓ કરી, 4 ધામની જાત્રા કરી, બધું કર્યું, પણ તેમના ઘરે હજી કોઈ સંતાન જન્મ્યું ન હતું। આથી હાથીજી સોલંકીએ 12 વર્ષ સુધી ઉગાડા પગે ગાયું ચારવાના નિયમ લીધા છે, પણ છતાંય સંતાન સુખ મળ્યું નથી।